નમસ્કાર મિત્રો, જય હિન્દ. તો અત્યારે ઇવનિંગનો ટાઈમ થવા આવ્યો છે અને આજ રોજ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર જેને એસીબીના કેસમાં ખોટા કેસની અંદર ભાજપના જે છે અમુક નેતાઓના કહેવાથી જેને ફસાવવામાં આવ્યા હતા તેને આજ રોજ તેને જામીન મળી ગયા છે. તો તેને આખી ઘટનાનું વર્ણન કરવા માંગે કે શું થયું હતું અને કે રીતના આના ઉપર ખોટા રીતના કેસ કરી અને એને જેલમાં પૂરવામાં આવ્યા હતા. તો જેવા કે વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 17ના બે કોર્પોરેટર વિપુલભાઈ અને જીતેન્દ્રભાઈ કાછડિયા, એમ બે કોર્પોરેટર એક જગ્યાની વચ્ચે એક જગ્યાના મતલબ એવું એસીબીના કેસમાં એવું છે કે એક જગ્યાના ઓલામાં તેને લાશ લેતા પકડાઈ ગયા, પણ લાંચની વાત ક્યાંય થઈ નથી, લાંચ ક્યાંય મળી નથી. છતાંય ભાજપના કેટલાક નેતાઓ અને અમારા આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તા અને કોર્પોરેટરને ડરાવી ધમકાવી અને આમ આદમી પાર્ટીને તોડવાનું કામ બીજેપીની સરકાર કરે છે. સુરતની અંદર આ જ કામ ચાલે છે. એટલા માટે તેને એસીબીએ પકડવામાં આવ્યા ખોટા કેસની અંદર અને તેને લાજપોરની અંદર રાખવામાં આવ્યા હતા. કદાચ 2 મહિના જેવો સમય થઈ ગયો છે અને ત્યાર પછી આજરોજ તેના જામીન મંજૂર થયા છે અને આજરોજ તે રાજપોર જેલમાંથી તે છૂટા થયા છે. અને બીજેપીની જો વાત કરું હું, તો બીજેપીની સરકાર અને સુરતની અંદર બીજેપીના જે આલતુ ફાલતુ અને દાંડિયા ઠોક માણસો છે તે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડી વીખી અને તેને ડરાવી ધમકાવીને સજા દરેક ભાજપની છે જે ટૂંક સમયમાં બે ક્વોલિટી રહેલી છે કે જે કરીને ગમે એ પાર્ટીને તોડવાનું કામ કરે છે. જેમ કે દંડ ભેદ અને બધી નીતિ અપનાવે, સામ દામ દંડ ભેદ બધી જ નીતિ અપનાવી અને કાં તો એ પાર્ટીને તોડી નાખવા માગે છે, કાં તો એને છે ને ભાજપમાં જોડી અને આ પાર્ટીને પૂરું કરી દેવા માગે છે ભાજપ. આ જેનું કામ છે ભારતીય જનતા પાર્ટીનું, ને ખોટા ધર્મના નામે ધીંગાણા કરાવે છે. અને એમના છોકરા છે તે વિદેશમાં રહીને એ જર્મની છે, જેવા લંડન છે, એવા મોટા જે સિટી છે, મોટી વિદેશની સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે. અને આપણા જે લોકો છે કે જેને એવું જ કહે છે કે ભાઈ ધર્મના નામે લડો, આમ છે તેમ છે, આપણા ધર્મ હિન્દુ ધર્મ ખતરામાં છે, એવું કશું છે નહીં મિત્રો. પણ આવા જે છે ધર્મની નામે રાજનીતિ કરી અને પોતાની ખુરશી બચાવવાના રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે મિત્રો. જય હિન્દ, જય ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત, જય હિન્દ.